હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દહીં વડા। તો દહીં વડા બનાવવા માટે મેં 1 બાઉલ અડદની દાળ અને તેની સામે અડધા બાઉલ જેટલી મગની દાળ લઈ લીધી છે। હવે આ બંને દાળને આપણે મિક્સ કરીને 2 વાર પાણીમાં ધોઈને આપણે આ દાળને પાણી ઉમેરીને 4 કલાક સુધી દાળને સારી રીતના મેં પલાળીને રાખી દીધી છે। દાળ છે તે સારી રીતના પલળી ગઈ છે। હવે આપણે તેનું બેટર બનાવી લઈશું। અહીં મેં આદુ અને મરચાં એડ કર્યા છે અને સારી રીતના બેટરને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અને બેકિંગ સોડા એડ કરીને બેટરને સારી રીતના ફેટી લેશું। તો વડા બનાવવા માટે આપણું બેટર છે તે તૈયાર છે। હવે દહીં આપણે ઘોરી લેશું, જેમાં 1 બાઉલ દહીં અને અડધા બાઉલ જેટલી ખાંડ એડ કરીને મેં દહીં છે તે ઘોરી લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે વડા છે તે બનાવી લેશું। તો વડા પણ બનીને તૈયાર થઈ ગયા છે। જો તમે મારી આ રીતે દહીં વડા બનાવશો ને તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી દહીં વડા બનીને તૈયાર થશે। હવે નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લઈ લીધું છે। હવે તેમાં અડધી ચમચી હિંગ અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીને આપણા દહીં વડા છે તેને 10 મિનિટ ઢાંકીને રાખી દીધા છે। આપણા દહીં વડા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે વડા ઉપર દહીં એડ કરીને આપણે પ્લેટ છે તે તૈયાર કરી લઈશું દહીં વડાની। દહીં છે તે ઠંડુ ફ્રીજમાં થવા માટે મૂકી દીધું હતું। દહીં પણ ઠંડુ થઈ ગયું છે। હવે ઉપરથી શેકેલ જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે। તો આપણા દહીં વડા છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।